ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં કોડીનાર કોંગ્રેસ તાલુકા પ્રમુખ મહેશ મકવાણા વિરુદ્ધ જે લૂંટની ફરિયાદ થઈ છે તેના વિરોધમાં એક પ્રતિક મહાસંમેલન યોજાયું હતું અને આ પ્રતિક મહાસંમેલનમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દિનુ બોગા સોલંકી સામે મોરચો ખોલ્યો હતો. સાથે જ પોલીસ દબાણવશ થઈને ખોટી ફરિયાદ કરતી હોવાના આરોપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, 3 સંકલ્પ પણ તેમણે લેવડાવ્યા છે ને આહિર સમાજ, મુસ્લિમ સમાજ, કારડિયા સમાજ, દલિત સમાજ તેમજ કોળી સમાજને તેમણે શું આહવાન કર્યું છે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગરમાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન જે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને મારામારીની દ્રશ્ય સર્જાયા બાદ ભાજપના કાર્યકર દ્વારા કોંગ્રેસના તાલુકા પ્રમુખ મહેશ મકવાણા વિરુદ્ધ જે લૂંટની ફરિયાદ કરી હતી, ત્યારબાદ કોડીનાર પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને મહેશ મકવાણાની ધરપકડ કરીને ત્યારબાદ જેલ હવાલે કર્યો હતો. અને આ ઘટનાને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 19 જુલાઈના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં એક મહાસંમેલનની જાહેરાત કરી હતી. આ મહાસંમેલનમાં જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ પહોંચ્યા હતા અને તેમણે પોતાનું નિવેદન પણ આપ્યું હતું, જેમાં દિનુ બોગા સોલંકી સામે તેમણે મોરચો ખોલ્યો હતો. સાથે જ કોડીનાર પોલીસ દ્વારા જે મહેશ મકવાણા વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી છે તે બાબતને લઈને તેમણે કહ્યું કે પોલીસ દબાણવશ થઈને કામગીરી કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. પહેલાં તેમણે કહ્યું કે પોલીસની આ એક સત્તા પક્ષના ઇશારે કામગીરી થતી હતી ત્યારે તેમને દુઃખ થતું હતું. હવે તેમને હાસ્ય આવે છે, કેમ કે સત્તા પક્ષના ઇશારે જે ખોટી ફરિયાદો કરવામાં આવે છે ને જે રીતે વિરોધ પક્ષના નેતાઓ હોય કે કોઈ સામાન્ય જનતા હોય તેમની સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને તેમણે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, જે કોડીનારમાં આવેલી વાળા હોસ્પિટલ છે ને જે કોઈ પણ ફરિયાદી છે તે વાળા હોસ્પિટલમાં જઈને ખોટા સર્ટિફિકેટ બનાવીને ખોટી ફરિયાદો નોંધાવવામાં આવતા હોય તે પ્રકારની વાતનો હવાલો પણ તેમણે આપ્યો હતો. તમારું રક્ષણ આપું, તમે કશું બોલતા નહીં. કોડીનાર પોલીસ સ્ટેશન એ 2 પોલીસ કર્મચારીઓનું હજુ સુધી સ્ટેટમેન્ટ લીધું નથી. ક્યાંથી લે? સારું, ખાવાનું કેવી રીતે હજમ થાય પોલીસ ક્વાર્ટર્સમાં પાછા ગયા પછી? આવું ખોટું લખ્યા પછી કોઈ ક્યાંક તો કોઈક હૃદય હશે, વેદના સંવેદના હશે. ખાખી વેશમાં મારા ભારતના નાગરિકો જે દબાણમાં કામ કરે છે, હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે દિનુના કહેવાને કારણે ઉપરથી પ્રેશર આવવાને કારણે ક્યારેક તો અટકવું જોઈએ. ઉપર તો ભગવાનનું પ્રેશર હોય, ઉપર તો સંવિધાનનું પ્રેશર હોય, ઉપર તો કાયદો અને શાસનનું પ્રેશર હોય. આ પ્રેશરને કારણે ક્યાં સુધી અમને નથી સમજ પડતું. હવે હસીએ છીએ. પહેલાં તો રડતા હતા, દુઃખી થતા હતા, ગુસ્સો આવતો હતો, હવે હસવું આવે છે, કારણ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. એટલે નામદાર કોર્ટને કહ્યું કે સાહેબ અમને છોડવામાં આવે, આક્ષેપો ખોટા છે. અને હજુ સુધી ચાકુ અને છુરી જે મારી હતી વિઠલાણીને, એમાં વિઠલાણી સરકારી હોસ્પિટલમાં તો ગયા જ નથી, બધા વાળા હોસ્પિટલમાં જાય, શુગર ફેક્ટરી સાથે સંકળાય. અને આ વાળા હોસ્પિટલમાં બધા ડોક્ટરો આ લોકોને ખાસ ખોટા સર્ટિફિકેટ આપે. આ લોકો જેલમાં હતા ને બધા, ત્યારે પણ ખોટા સર્ટિફિકેટ લઈને પેરોલને ફરવા માટે પ્રયત્ન કરતા હતા. અને એક વખત ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આ વાળા હોસ્પિટલની અંદરના સર્ટિફિકેટો વિશે માનવું અઘરું છે. મેં કહ્યું સાહેબ આ સરકારી હોસ્પિટલ તો બાજુમાં છે, કેમ નથી જતા? કારણ કે ત્યાં ખોટા સર્ટિફિકેટો મળે નહીં. મેં એમને પછી 11-12 FIR વંચાવી. સાહેબ વાળા હોસ્પિટલ 3 તોલા સોનું, આ ફલાણું ઢેકણું, અને પાછી કોણ એમ તો ફરિયાદીની અંદર બધી જગ્યાએ સુભાષ હાજર હોય. સુભાષ ડોડિયા. એટલે તું નવરો છે કે વેવાઈ છે? માનસિંહ રાઠોડ, એવા 4-5 નમૂનાઓ છે, બધી વસ્તુ હાજર હોય. એટલે મને સમજ જ નથી પડતું કે કેટલા માઈકાંગલા કે દરેક વખતે ગુનો થયો હોય ત્યાં હાજર હોય પણ કશું કરી શકતા નથી. જુદી રીતે આપણે એમને જોઈએ તો સુભાષભાઈ, માનસિંહ, આ બધા દિનુના સાથીઓ, પપ્પીની સાથેના ટટ્ટા પટ્ટા, તમને નથી શરમ આવતી? તમે રોકી નથી શકતા એક મહેશ મકવાણા નામના 5 ફૂટ 6 ઇંચના માણસ? દરેક વખતે તમે કે સોનું લઈ લીધું, રૂપિયો લઈ લીધો, આ લઈ લીધું, ઢીક્કું પાટું માર્યું, તલવાર મારી, હલ્લો માર્યો.
ની સજા પૂરી નહીં કરાવીએ ત્યાં સુધી અમે જંપવાના નથી. 3 કામ બાકી છે અહીંયા. આનાથી વધારે હું બોલીશ નહીં. વરસાદ અને વડીલોને સાંભળ્યા છે. 1.5 કલાક મહેશને માટે દલીલ કરીને કોર્ટમાંથી આવ્યો છું. મારું કામ ત્યાં પૂરું થયું છે અને અહીંયા જ્યારે આટલા બધા પ્રતિનિધિઓ છે ત્યારે અહીંયા હવે મારે બોલવાનું કશું રહ્યું નથી. 3 કામ. 1, કોડીનારના મિત્રોની સેવા જ્યારે જ્યારે નીરુ બોગા સોલંકી એમને હેરાન કરે ત્યારે કરવાનો પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર 1. કામ નંબર 2, જ્યારે જ્યારે મહેશ જેવા માણસોને જેલની પાછળ ખોટી એફઆઈઆરો કરીને ઉપરનો આદેશ છે એમ કરીને મોકલવામાં આવે છે ત્યારે ફક્ત મહેશ નહીં, બીજા કોઈ પણ સામાન્ય મહેશને માટે પણ હું લડવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર 3, કે અહીંયા જે આ ગુનાઓની હારમાળા ચાલુ છે અને દિનુને કારણે પોલીસ સ્ટેશનની અંદર જે એફઆઈઆરો નોંધાય છે 2003ની અંદર ભારતની સંસદની અંદર એ વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણી સાહેબે કહ્યું હતું અને રિપોર્ટ મોકલ્યો તો ગુજરાતના પોલીસ મહાનિર્દેશકે કે દિનુ બોગા સોલંકીને કારણે કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર એક પણ પોલીસને કામ કરવાની સ્વતંત્રતા નથી. એ જે ઈચ્છે તે પ્રમાણે એફઆઈઆર કરાવે છે, એ ઈચ્છે તે પ્રમાણે છોડાવડાવે છે અને એ પોતાના બિઝનેસ રાઇવલથી માંડીને બધાની સામે કરાવડાવે છે. આજે પણ મહેશની સામે 2024માં 21 વર્ષે એ આપણે કથન જે ભારતના પ્રધાનમંત્રી જે કહ્યું હતું તે સાચું છે અને આ અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. 3જું કામ, સુપ્રીમ કોર્ટમાં જઈ અને આ પપ્પી અને પપ્પુને સજા પાછી એવડાવવાની, ત્યાં સુધી અમે જંપવાના નથી. જય હિન્દ. બધાને સાંભળ્યા? જેમ રાહુલ ગાંધી વરસતા વરસાદમાં અને ભરપૂર બરફની વચ્ચે જેમ ઉભા રહીને ભાષણ કરતા ને સાંભળતા, એમ અહીંના લોકો પણ તમે વરસતા વરસાદમાં છો એટલે તમે લોકોને સહેલું. ક્યા વાત હે, ક્યા વાત હે. તો આજે ચુડાસમા સાહેબ, હીરાભાઈ, જિગ્નેશભાઈ, લાલજીભાઈ અને પાલા આ બધાથી વચન લાવું કે અહીંયા વચન લઈએ કે રાહુલ ગાંધીને પણ કોડીનારના સમક્ષ હાજર કરવાની એ લોકો તસ્દી રહે. આજે દલીલમાં 4 વસ્તુ થઈ. દલીલ નંબર 1 કે ભાજપની ઓફિસે કરેલું એન્કરોચમેન્ટ હજુ તૂટ્યું નથી. પેલા ફરિયાદ કરનાર ભાઈની કયો પેલો બટાકા ભંડાર છે? આલુ ભંડાર બટેટી ગાયત્રી, હરી બટેટી ગાયત્રી આલુ ભંડાર ને ભાભી. હા, એ આલુ ભંડાર ની અંદર પણ હજુ સુધી પોટલો તૂટ્યો નથી. કેમ? કારણ કે દિનુ બોગાના મિત્ર છો એટલા માટે. તો મારે એ મામલતદારને કહેવાનું કે ફરિયાદ નોંધાવવા માટે શુરો છે. ભારતના સંવિધાન લીધા પછી આ સામાન્ય નહીં પણ અસામાન્ય માણસોની સામે પગલા લેવા માટે પણ શુરો થા. આ તારી દ્વૈત નીતિ છે ને એ બધા જુએ છે. કોડીનાર પોલીસ તો લાચાર છે. બધા કાનમાં આવીને મને કહી જાય છે કે સાહેબ આ તમે બોલો છો સાચું, પણ વર્દીમાં હોય છે ત્યારથી મર્યાદા હોય છે. એટલે કોડીનાર પોલીસનો હું સૌથી મોટો મિત્ર. અને યાદ રાખજો, કોડીનાર પોલીસની અંદર હું ક્યારે પોલીસની સામે આક્ષેપ કરતા પહેલા 2 વખત વિચાર કરીશ, કારણ કે એમની ઉપર જે ભાર છે એની મને સમજ પડે છે. એટલે એમને માટે મારે કોઈ આક્ષેપો નથી. પોલીસ, કોડીનાર પોલીસની જય હો. ખોટી પણ એફઆઈઆર માં અને સાચી પણ. પણ આ આલુ ભંડારમાં વિઠલાણી સાહેબનું સરકારી મકાનની અંદરનું પણ એન્કરોચમેન્ટ તૂટ્યું નથી. ભાજપના ઓટલા તૂટ્યા નથી. મામલતદાર સાહેબે અંદર એવું લખ્યું છે એફઆઈઆર માં પોતાની કે તો સ્વેચ્છાએ કાઢતા હતા અને અમે વચ્ચે આવ્યા બધા. અલ્યા, સ્વેચ્છાએ જો કાઢી નાખ્યું તો અત્યારે 7 દિવસ પછી પાછું આવ્યું કે પછી તૂટ્યું જ નતું? જુઠ્ઠું બોલવાનું બંધ કરો. આ હતા એડવોકેટ આનંદ યાજ્ઞિક. તેમના દ્વારા કોડીનારની જનતા સામે 3
મોટી જાહેરાત પણ કરી છે, સંકલ્પ પણ લીધો છે. જે સંકલ્પમાં તેમણે વાત કરી છે કે પહેલી વસ્તુ, તેઓ કોડીનારની જનતા માટે હર હંમેશ સેવામાં ઊભા રહેશે. જ્યાં દિનુ બોગા સોલંકી ત્યાંની જનતાને હેરાન કરશે તો તેમના માટે તેઓ ઊભા રહીને લડત આપશે. નંબર 2 જે વાત કરીએ તો મહેશ મકવાણા વિરુદ્ધ જે હાલ લૂંટની ફરિયાદ થઈ છે, ગુનો દાખલ થયો છે, તેવી રીતે સામાન્ય જનતાને પણ જો આવી રીતે ખોટી ફરિયાદ થઈ તો તેમની માટે લડત ચલાવશે. નંબર 3ની વાત કરીએ તો જેમાં તેમણે મોટા આરોપ પોલીસ સામે લગાવતા કહ્યું કે દિનુ બોગા સોલંકીના ઇશારે કોડીનારમાં પોલીસ ફરિયાદ થાય છે અને આરોપીઓને છોડાવી પણ લેવામાં આવતા હોય છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.